લોકકથાના આખા ડાયરાને બાપા રામે રામ હો. ડાયરાની વાત કરો છો ત્યારે ડાયરો કોને કહેવાય? ડાયા ડાયા માણસ ભેળા થઈ પછી વાતું માંડે, અને એવી વાતું જ્યાં મંડાતી હોય એ ડેલી કહેવાય. અને એ ડેલીએ પછી વાતની માંડણી થાય અને એમાંથી કથાનું સર્જન થાય. એવી કથાઓ સર્જાતી શું કામ? કે જેની ડેલી હોય. આજ મને લીંબડીના રાજકવિ સ્વર્ગસ્થ શંકરદાનજી દેથાની યાદી થાય છે કે એમની ત્યાં ડેલીએ ડાયરો ભરાય અને પછી બપોરે યાચક અતિથિ આવે એને અન્નદાન પણ અપાય. આવા કવિઓ હતા એટલે આ લોકકથાઓ ટેકી છે, એને પોષણ તત્વ મળ્યું છે. તો આવી જ એક લોકકથાની માંડણી લઈને આપણી સમક્ષ આવે છે રણજીત વાંક. હરિ કૃપા બિनु ના હટે, મોહ રીપુ હૈ પ્રબલ, માત પિતા સોનલ ગયા અને ગઈ મૈયણ હલ. રાજનગર હાંડા જેવડું ગામ, પણ મેલ મેલાતું એવી ચોખ્ખી એની બજારું, અને એવું રૂડું એનું પાદર. પાદરની માલિક એક વડલો, વડલાને ચારેય ફરતો વિહામો ખાવા હાટુનો ઓટો, અને ઓટાની પડખે એક ડેરી. ડેરીની માલિક બે પાળિયા, એક જેની ઉપર પુરુષની આકૃતિ ચિતરેલી છે અને બીજો જેની ઉપર સ્ત્રીની આકૃતિ ચિતરેલી છે. એક જુવાન ઉંમરનો દીકરો અહીંયા આવે. હજી મૂછુના દોરા ફૂટતા હતા, જુવાની આંટો લઈ ગઈ હતી. વાયે મૂછડિયું ફરુકતી અને રૈયણ જબુ કે દંત. તમે જુઓ ને પટોળા વાળ્યું, આ તો કોઈ લોબડિયાળીનો કંથ. બે હાથ જોડી અને ડેરીએ નમન કરે, ખાંભી જુવારે ધૂપ દીવા કરે, શ્રીફળ વધેરી અને અડખે પડખે છોકરાઓ હેલા જતા હોય એને શેષું દીએ. એમાં એક રાહદારી નીકળ્યો, એના હાથમાં શેષ મૂકી એટલે રાહદારીએ એટલું પૂછ્યું કે ભાઈ તમારા હુરાપુરા છે કે ના? હુરાપુરા નથી. કે તો તમે અહીંયા આવી અને ખાંભી જુવારો છો, એનું કાંઈ કારણ? કે ભાઈ કારણ જાણવું હોય ને તો નિરાયતે પલોઠી વાળી અને બેહવું પડે. આવનાર રાહદારી ઇતિહાસનો અભ્યાસુ હતો, એને રસ પડ્યો એટલે કીધું ભાઈ મારે જાણવું છે કે આ બે ખાંભિયું શું છે અને તમે હું કામ અહીંયા આવી અને એનું જુવારણ કરો છો. આને એમ થઈ ગયું કે કોક વાતુનો વેધું છે, આને વાત કહેવામાં વાંધો નહીં, કારણ કે અંતરના ઊંડાણની કોક વેધુની પાસે વંચાય, બાકી ચોરે ન ચર્ચાય. એ તો ચિત્તની વાતું શંકરા. સામે બેહાડી અને વાતની શરૂઆત કરે કે અહીંથી એકાદ ગાવ છેટે ગાંજાવદર નામનું એક ગામ હતું. આજથી 150 વર્ષ પહેલા હરદાસ ગઢવી નામનો એક ચારણ એ ગાંજાવદરની માલિકો રીએ, પણ શિવના ગણ જેવો ચારણ ભાઈ, સત્ય વક્તા, રંજન સભા, કુશલ હિત, દિન કાજ, દિલ કા બડા બેપરવા, વો સચ્ચા કવિરાજ. ગુંજ બહેરા, દ્રવ્ય આંધળા અને જુજણ વેળા નંદ, રાજ દુઆરે વેંડળા, 100 લક્ષણા કવિયંદ. આવો શિવના ગણ જેવો હરદાસ ગઢવી. અને એને આ અખિલ બ્રહ્માંડની વિશ્વેશ્વરી જગતજનની જોગમાયાના આશીર્વાદથી મામટ નામના એક દીકરાનો જન્મ થયો. ધીમે 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 એ દીકરો જુવાનીને ઉંબરે પૂગ્યો. પણ ચારણના દીકરાને સરસ્વતી તો એની જીભે બેઠી હોય એટલે અવનવી કવિતાઓ કરે. પોતાના ગામમાં તો હવ એનાથી રાજી, પણ એક દી એને વિચાર આવ્યો કે આ કૂવામાં ડેડકો થઈ એને પડ્યો રહીશ તો મારી કલા રૂંધાઈ જાહે. કુવાન હંદી ડેડકી તે શાયર દીઠા, તો કે જ્યાં લગ અંબ ન દીઠા ત્યાં લગ જાંબુ મીઠા. જ્યાં સુધી આંબો ભાળ્યો જ નથી ત્યાં સુધી તો જાંબુ જ મીઠા. એટલે હવે ક્યાંક પ્રદેશ જવું છે
અને ઘરેથી રજા લઈ અને નીકળ્યો. પોતાની અર્ધાંગના સોનલ દે એની રજા લીધી, પોતાના મા બાપની રજા લીધી અને પછી નગરમાં જવા નીકળી ગયો. એક નગરમાં આવ્યો. રાજા એ સાહિત્ય પ્રેમી, એટલે એ રાજાની સામે બેહી અને સાહિત્યની અલગ અલગ પ્રકારના છંદ, સપાખરા, કવિત અને વાતુની ઝડી બોલાવી. રાજા એની ઉપર ખૂબ રાજી થયો. એને રહેવા માટે થઈ અને આવાસ આપ્યો, પોતાના રાજકવિ તરીકેનું બિરુદ આપ્યું અને એની સેવા માટે મયણદે નામની એક રૂપનું આભરણ એવી દાસી આપી. પણ મયણદે એટલે એને જોવો તો એમ લાગે કે ઇન્દ્રના દરબારમાંથી છૂટી પડેલી એકાદી કોક અપ્સરા આ મૃત્યુલોકની માલિકો આવી ગઈ છે. ધીમે 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 થતા મામટને મયણદે છે એ પોતાની કવિતાની પ્રેરણા મૂર્તિ મંડી લાગવા. એના વિચાર કરી અને કવિતાઓ લખાય. દિન ગણંતે માસ ગયા અને વરહે આંતરિયા. સમય જાતા ચોમાહાનો સમય, પહેલો વરસાદ. અને પહેલો વરસાદ થયો અને મોરલે ટહુકાર કર્યો ને એટલે આને મામટને પોતાનો મલક યાદ આવ્યો. જેમ કનડા ડુંગરની માથે ઓઢા જામને પોતાનો કસડો યાદ આવ્યો તો ને એમ આ મામટને પોતાનો મલક યાદ આવ્યો અને આંખમાંથી બોર જેવડા આહુડા મીંડા પડવા. એટલે મયણદે એટલું પૂછ્યું કે મામટ, મારા પ્રેમમાં ક્યાંય ઉણપ આવી? મારી રખાવટમાં ક્યાંય ખામી છે? તમે આજ આમ રોવો છો? કે ના મયણદે, નથી તમારા પ્રેમમાં ઉણપ આવી, નથી તમારી રખાવટમાં ખોટ, કે નથી રાજાની રખાવટમાં ખોટ, પણ 25 વર્ષ થયા મારું વતન મૂકી અને આવતો રહ્યો છું ને, મને હવે મારું મલક યાદ આવે છે, મને મારું વતન યાદ આવે છે. જો તું રજા દેતી હો ને તો 2-5 દી મારા વતનમાં આટો મારી આવું, મારા ઘર કુટુંબની સંભાળ લઈ આવું અને વળી પાછો હું આવી જઈશ. કે કવિરાજ ગયા પછી તો હવે તમે આવી રહ્યા, પણ અહીંયા અમારી રખાવટમાં કાંઈ ખોટ હોય તો તમે જાઓ. એવું તે તમારા મલકમાં શું છે કે તમને તમારો મલક યાદ આવે? અને કવિરાજે દુઓ કીધો, ગર મોરા સર દાદરા અમરત ફળ સુવા, હેતુ કવેણ ને જન્મ ભોમકા એતા વિહરશે મુવા. માણા હોય ને એને આટલી વસ્તુ મૃત્યુ સમયે વિહરાય ત્યાં સુધી વિહરાય નહીં. મને મારી જન્મભૂમિકા હાથ પાડી અને બોલાવે છે, મયણદે હવે મને રોકીશ નહીં, નકર મારું મોત બગડશે. પણ મોત બગડશે એમ જ્યાં કીધું ને એટલે મયણદે લાચાર થઈ ગઈ, હારી ગઈ. કાંઈ વાંધો નહીં કવિરાજ, તમે તમારે જાવું હોય તો તમે જાઓ, પણ એટલું યાદ રાખજો કે આજ તમે જાઓ છો ને એ મયણદેના હૈયા ઉપર પગ મૂકી અને જાઓ છો. માવટને મયણદે છે એ વળાવા હાટું થઈ અને આવી. ગામને પાદર બરોબર વડલા સુધી આવી એટલે મામટે કીધું હવે રોકાઈ જાઓ, હવે અહીંથી હું વયો જઈશ, પણ મયણદે મારી વાટ જોઈજે હો, હું બને એટલો વહેલો આવી જઈશ. હવે તું અહીં ઊભી રહી જા. પાન ખરંતા यूं કહે સુન તરવર વનરાય, અબ કે બિછડે કબ મિલે, તો કે દૂર પડેંગે જાય. હવે તો તમે આવી રહ્યા કે ના હું 5 દીમાં જ પાછો આવી જાય, બેયની વચ્ચે વડસડ હાલે. અને એમાં મામટે ડગલા માંડ્યા એટલે વડલાને પકડી અને ઊભી રહેલી મયણદે પોતાના પિયુને, પોતાના પ્રેમીને હાલો જાતો ભાળ્યો ને વિરહમાં ધીમે ધીમે વડલા ઉપર ચડી અને પોતાના પ્રિયતમને છેલ્લી નજરે જોઈ લેવા હાટું થઈ અને પાંદડા આઘા કરી અને મંડી જોવા. એમ મયણદે વડલાની ઉપર ધીમે ધીમે ઉપર ચડતી જાય અને અડખે પડખેના પાંદડાઓને આઘા કરતી જાય. થતા ટંગલી ડાળ કઈ આવી ગઈ ખબર ન રહી અને ટંગલી ડાળેથી બાઈનું શરીર છે એ પડતું મુકાણું, પ્રાણ છૂટી ગયા.
અહીં મામટને ખબર નથી, એ તો પોતાના ગામમાં વયો આવ્યો. મહારાજ સાહેબને ખબર પડી, ગામજનોને ખબર પડી, બધાએ આવી અને એને યોગ્ય સન્માન આપ્યું. અને પછી એક સ્ત્રીની આકૃતિ કોતરાવી અને એ વડલાની હેઠે એક દેરી બનાવીને એમાં એની ખાંભીને મૂકી. અહીં પોતાના વતનમાં આવ્યો મામટ આટા મારે. જુવાન ઉંમરના દીકરાઓ એની સામે જોવે, પણ એ નીકળી ગયો ત્યારે તો એના કોઈના જન્મય નહોતા થયા, એટલે કોઈ એને ઓળખતા નથી. થતા 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 પોતાના ઘર પાસે આવ્યો. ઉજળ થઈ ગયેલું, વેરાન થઈ ગયેલું ઘર જોયું ને એટલે એમ થયું ઘરે રે અહીંયા કોઈ નથી. પણ પાછો વળવા જતો હતો ને એમાં એક કૂતરું ભયું ને એટલે પડખેથી એક બુઢા વ્યક્તિએ અવાજ કર્યો, કોણ છે? પણ અવાજથી ઓળખી ગયો, દેવીદાન કાકા તમે? અને સામેવાળો વ્યક્તિ અવાજથી ઓળખી ગયો, ઓહો મારા હરદાસ ભાના કુળનો દીવો આવ્યો, મારો મામટ આવ્યો. ભલા માણા 20-25 વર્ષ થયા, તું અમને બધાને ભૂલી ગયો તો? બે આંખોમાંથી આહુડા શ્રાવણને ભાદરવો માંડ્યો વહેવા. દેવીદાન કાકા પાસે બેહી અને નિરાયતે પૂછ્યું, મારું આખું ઘર, મારો પરિવાર, કે બેટા તું જેદી આ મલક મૂકી અને ગયો ને એના 8મે દી તારી પરણેતર સોનલ છે ને એ તો પાગલ થઈ અને પાણા ઉપર માથા પછાડી અને પ્રાણ ત્યાગી દીધો હતો. એના પ્રાણની હારોહાર તારો બુઢો બાપ છે એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. અને એનું પ્રાણ પંખેરું ઉડ્યું ને પછી 8ક દીમાં એ તારી આંધળી માં છે ને એને ઈશ્વરનું તેડું આવી ગયું. બેટા અહીં તો તારું હાવ ફના ફાતિયા થઈ ગયું, પોતાનું કોઈ નથી રહ્યું. એટલે એને એમ થયું કે અહીં તો કોઈ નથી રહ્યું, જો વહેલો નહીં પૂગું ને તો અહીંયા મયણ દે નહીં રહીએ. એટલે ગડગડતી દોટ કાઢી અને પાછો ભાગ્યો. દેવીદાન કાકાએ એને રોકવા હાથું થઈ અને ઊભા રહ્યા, રાયડું પાડી, પણ રોયકો રોકાણો નહીં. દોટ કાઢી અને પાછો પોતાના નગરમાં આવ્યો. વડલાની હેઠે નવી ચણાવેલી દેરી અને દેરીની માલિકોર એ ખાંભી જોઈને એટલે ગ્રામજનોને પૂછ્યું. ગ્રામજનોએ જે હતી એ હકીકત એને કીધી. હકીકત કીધીને એટલે પોતાની પ્રિયતમાની ખાંભી પાસે જઈ અને મામટ બેહી ગયો અને ચોથા રાહુડે રોતા રોતા માંડ્યો એ ખાંભીની ઉપર માથા પછાડવા. મયણ દે, હું તને કહીને ગયો તો 5ક દીમાં પાછો આવી જાય, 5 દી સુધી તું મારી વાટ ન જોઈ શકી. આટલું મારીને તારી વચ્ચે અંતર પડી ગયું, પણ એ અંતર હું નહીં રહેવા દઉં. હું તારા કરતાં વધારે ઉતાવળથી ભેગો આવીશ અને હરગાપુરમાં ફરીને પાછા બેહી અને કવિતાની મોજું માણશું. આટલા શબ્દો કહેતાની હારે પોતાનું મસ્તક છે એ ખાંભી ઉપર પછાડ્યું. નાળિયેરના કાસલા નોખા પડે એમ ખોપડીના 2 ભાગ થઈ ગયા, પ્રાણ ત્યાગી દીધો. મહારાજ સાહેબ અને તમામે આવી અને એને એ જ યોગ્ય સન્માન આપ્યું અને એની એ ખાંભી કોતરાવી અને આ દેરીની માલિકોર મૂકી છે. અને આ દેરીની માલિકોર એક મામટની ખાંભી છે, એક મયણદેની ખાંભી છે. અને તમે મને પૂછતા હતા ને કે આ મારા હુરાપુરા છે, તો આ મારા હુરાપુરા નથી, પણ જે દેવીદાન કાકાને મામટ છેલ્લી વખત મળ્યો ને એ દેવીદાન કાકાનો હું દીકરો છું. હવે તો જોડી ગઈ, જટા ગઈ અને પત્તર ગયા ફૂટ. જોગી હતા એ ચલ ગયા અને પાછળ રહી એકલી ભભૂત. એટલે હવે તો અમારે આ ખાંભીઓને જોઈ અને જુવારણ કરવાનું ખાલી બાકી રહ્યું છે. મિત્રો, આ મારા અને તમારા મલકની અમર પ્રેમ કથાઓ છે અને એટલે મારે તમારે કહેવું પડે કે પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું પોઢી ગયા, પછી રાકાય રોતા રિયા, એ તો ભૂંડાન મોઢે ભૂદરા. રણજીત વાંકની